પારુલ દેસાઈની ભણકાર નામની વાર્તા. ભણકારાની, ભણકાર. આપણે મોટે ભાગે સ્ત્રી દુઃખી હોય, એનું અપમાન કે શોષણ થતું હોય તો જ સમસ્યા છે એવું માનીએ છીએ. પણ એ સ્ત્રી છે એના કારણે એના જીવનમાં જે સૂક્ષ્મ ફેરફારો થયા, એનું જીવન આખું બદલાઈ ગયું, એની નોંધ આપણે નથી લેતા, પણ ગુજરાતી વાર્તા લે છે. એવી એક વાર્તાની વાત કરી અંજલિ ખાંડવાળાની શક્તિપાત. એવી બીજી વાર્તા એટલે પારુલ કંદર્પ દેસાઈની ભણકાર નામની વાર્તા. પરણીને બધી રીતે સુખી હોય, પતિ પ્રેમાળ હોય, પત્નીના વિકાસમાં દિલથી રસ લેતો હોય, તો પણ સ્ત્રીએ લગ્ન પછી ઘણું જતું કરવું પડે છે. ઘણી બધી બાબતે મન મારવું પડે છે. એનું એકમાત્ર કારણ પતિ ખરાબ છે એટલે નહીં, પણ પોતે સ્ત્રી છે એટલે. પારુલ દેસાઈની વાર્તા ભણકાર સ્ત્રીના આવા સૂક્ષ્મ સ્તરના પ્રશ્નની ચર્ચા કરે છે. તમે જુઓ કે પુરુષ અને સ્ત્રી લગ્ન થાય એની બીજી સવારે પુરુષ હાથ ખંખેરીને જેમ રોજ ઓફિસ જતો તો એમ જ જઈ શકે છે. સ્ત્રી નથી જઈ શકતી. એની આખી જિંદગી બદલાઈ ગઈ હોય છે બીજે દિવસે સવારે. એ હવે વહુ છે, ભાભી છે, મામી છે, કાકી છે, ઘણું બધું છે. બાળકો થાય, સગર્ભા અવસ્થા સ્ત્રીને જ વેઠવાની હોય છે. એટલા મહિના એ જે કંઈ વેઠે છે એ દિવસો દરમિયાન પુરુષને કોઈ ફરક નથી પડતો. સંવેદનશીલ હોય તો સાથ આપે. બાળકોના જન્મ પછી એનો ઉછેર, એ નિશાળે જાય ત્યારે એમના દફતર, એમના મોજા, એમના બૂટ, એમના ટિફિન, આ બધા સાથે ઘરના પુરુષને કંઈ લેવા દેવા હોતી નથી. એ સામાજિક વાસ્તવિકતા છે. એની વાત આ વાર્તા કરે છે. પતિના જગતમાં પોતાની જાતને અમોલાએ પ્રેમવશ સમાવી દીધી હતી. 2 બાળકો, પતિ, એ જ એનું જગત. પોતે ક્યારેક ચિત્રકાર હતી અને પોતાના પીંછીમાં શક્યતાઓ છે એવું મોટા ગજાના ચિત્રકારે કહેલું. પણ વર્ષોથી આજે એના કેનવાસ, પીંછી અને કલર ક્યાં પડ્યા છે એ અમોલાને પણ ખબર નથી. 10 વર્ષ લગ્નના ગયા પછી અચાનક આજે અમોલા એકલી પડી છે. દીકરો દીકરી બંને પિકનિકમાં ગયા છે અને પતિ ઓફિસના કામે બહાર ગયો છે. એ એકલી પડી ત્યારે એને સાવ નાની નાની વાતો અચાનક જ મોટી થઈને યાદ આવે છે. પોતે ક્યારેક સારી ચિત્રકાર હતી. પતિએ તો ઘણી બધી વાર એને ચિત્ર દોરવા કહ્યું હતું, પણ અમોલા પાસે સમય જ ક્યાં હતો. 2 બાળકો, એમનો ઉછેર, અમોલાનો ઘણો સમય ખાઈ જતો હતો. એના પોતિકા શોખ, પોતિકું વિશ્વ, આ બધી ધમાલમાં ક્યારે છૂટી ગયું એની અમોલાને શરત સુદ્ધા નથી રહી. લગ્ન પછી પુરુષની જિંદગીમાં બહુ ઝાઝો ફરક નથી પડતો, પણ સ્ત્રીનું જીવન ધરમૂળથી બદલાઈ જાય છે. બાળકોના જન્મ પછી આલોક મોર્નિંગ વોક માટે જઈ શકતો, પણ અમોલા તો બાળકોની નિશાળ, નાસ્તાના ટિફિન અને એમને તૈયાર કરવામાં જ અટવાઈ ગઈ હતી. પોતાને મસાલાવાળી ચા ભાવતી, પણ પતિને ન ભાવતી. પોતાને બાફેલા મુઠિયા નહીં, વઘારેલા ભાવતા, પણ પતિને બાફેલા જ ભાવતા. પછી કોણ 2 વસ્તુ બનાવવાની કડાકૂટ કરે, એટલે જે પતિને ભાવતું તેવું જ અમોલા પણ ખાતી અને પીતી થઈ ગઈ હતી. પતિને અગાશીમાં સૂવું ન ગમતું, અમોલાને બહુ ગમતું, પણ અમોલાએ આ બધું જ જતું કરેલું. વાતો કેવી સાવ નાની, નજીવી,
જેની તમે નોંધ પણ ન લો એવી છે. છલોછલ પ્રેમ વચ્ચે સ્નેહસભર જીવનમાં આ બધું વગર નોંધે સ્વીકારાઈ ચૂક્યું હતું. અને તોય 2 દિવસ માટે સાવ એકલી પડેલી અમોલાને પતિ બાળકોની ગેરહાજરી ગમે છે. જિંદગીમાં આવી ગયેલી એકવિધતા, સ્થગિતતા, મોનોટોની એને કઠે છે. પોતાને ભાગે માત્ર સવારથી રાત સુધી દોડવા સિવાય કશું બચ્યું નથી એ એને વાગે છે. પોતાની અંદરની મૂળ અમૂલાને શોધવામાં જોકે એ વિફળ જાય છે. એ ઘણા વખતે ચિત્ર દોરવાની કોશિશ કરે છે, પણ એને દીકરી અને દીકરાની બૂમ સંભળાય છે. એ કરી શકતી નથી. આ વાર્તામાં સ્ત્રીના શોષણ કે એવા કશાની વાત નથી. સંપૂર્ણ સ્નેહસભર જિંદગીમાં ખરેખરા અર્થમાં સાથી કહેવાય એવો પતિ મળ્યો હોવા છતાં સ્ત્રીની જિંદગી લગ્ન પછી સાવ બદલાઈ જાય છે એ આપણી સામાજિક હકીકત છે. માં બન્યા પછી સ્ત્રીના ભાગે ઘણું બધું છોડવાનું આવે છે. પ્રેમવશ, પ્રકૃતિવશ સ્ત્રી આ બધું છોડે પણ છે. અને તોય એની જિંદગીમાં કોઈ એકાદ ક્ષણ એવી આવશે જ જ્યારે એ સ્ત્રીને પોતે શું કરી શકી હોત, પોતે ક્યાં પહોંચી શકી હોત એનો વિચાર ડંખશે. આમાં કોઈ ફરિયાદ કે આક્રોશ નથી. આ છે સામાજિક હકીકતનું કલાત્મક બયાન અને બીજું કશું નહીં. આવી બીજી 2-3 વાર્તા બિંદુ ભટ્ટની આડા હાથે મુકાયેલું ગીત, પૂજા તત્સતની તાવ, હિમાંશી શેલતની એકાંત, એ વાર્તાઓ પણ આ જ વિષય પરની છે. એક માહોલમાંથી બીજા માહોલમાં જતી દીકરી કેટલા સમાધાનો કરે છે એ આ બધી વાર્તાઓ આપણને કહે છે.